તો મિત્રો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર જે ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે એને ઓપન કરી લેવાનું છે. હાલની અંદર જે મતદાર યાદી સુધારણા ચાલી રહ્યું છે એની અંદર જે મતદારની વિગત હોય છે એટલે 2002ની જે યાદી હોય છે એ તમે જાતે કઈ રીતે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરશો એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું. તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી. અને મિત્રો જો અમારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશનને અલાઉ કરો, તમારા મિત્રોને શેર કરો જેથી એ લોકો પણ જે આ 2002ની જે મતદાર યાદી છે એને ડાઉનલોડ કરી શકે. તો મિત્રો આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું. તો તમારે જે ગૂગલ ક્રોમ છે એમાં સર્ચ બાર છે એની અંદર તમારે NVSP તમારે સર્ચ કરવાનું છે. NVSP તમે સર્ચ કરશો એટલે મિત્રો અહીંયા આગળ જે ફર્સ્ટમાં જે લિંક છે એટલે અહીંયા જે વોટરનો ઓપ્શન આપેલો છે ફર્સ્ટમાં એના પર તમારે ક્લિક કરવાની છે. એના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે એક ઇન્ટરફેસ આવી જશે. અહીંયા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે. તો સૌથી પહેલા મિત્રો તમારે અહીંયા આગળ જે લોગિનનો જે ઓપ્શન આપેલો છે, ખૂણા પર જે લોગિનનો ઓપ્શન આપેલો છે અને સાઇન ઇનનો બે ઓપ્શન અહીંયા તમને જોવા મળશે. તો જો મિત્રો તમે પહેલેથી આઈડી બનાવેલી હોય તો તમારે લોગિન કરવાનું છે, અને જો તમે આઈડી ના બનાવી હોય તો તમારે સાઇનઅપ પર જઈ અને તમારો અહીંયા આગળ તમારો મોબાઈલ નંબર અને આ કેપ્ચર નાખી કન્ટિન્યુ કરી ઓટીપી મેળવી અને તમારી આઈડી મેળવી લેવાની છે. તો અહીંયા આગળ મેં પહેલેથી આઈડી બનાવેલી છે એટલે હું અહીંયા આગળ જે લોગિનનો ઓપ્શન છે એના પર ક્લિક કરું છું. આ રીતે તમને એક ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા આગળ તમારે તમારો મોબાઈલ નંબર અને કેપ્ચર કોડ નાખી અને તમારે રિક્વેસ્ટ ઓટીપી કરી અને જે આઈડી છે એને તમારે લોગિન કરી લેવાની છે. તમે મિત્રો આઈડી જ્યારે લોગિન કરો એટલે તમને આ રીતે એક ઇન્ટરફેસ એટલે જે મતદાન સેવા પોર્ટલ છે એ તમને આ રીતે જોવા મળશે. અહીંયા ઘણા બધા ઓપ્શનો આપેલા છે. અહીંયા આગળ જે ખૂણામાં જે સર્વિસનો ઓપ્શન આપેલો છે ત્યાં આગળ તમારે જવાનું છે અને ત્યાં આગળ તમને અહીંયા આગળ બે ઓપ્શન જોવા મળશે. તો અહીંયા જે નીચે ઓપ્શન આપેલો છે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ સર્ચ, એના પર તમારે ક્લિક કરવાની છે. એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે નવું પેજ આવી જશે. એટલે તમારે અહીંયા આગળ સ્ટેટ સિલેક્ટ કરવાનું. સ્ટેટ એટલે રાજ્ય, એટલે તમારું જે રાજ્ય છે એ રાજ્ય તમારે સિલેક્ટ કરી લેવાનું. જે તે તમારું રાજ્ય છે એ રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા ગુજરાત છે તો હું ગુજરાત સિલેક્ટ કરું છું. પછી વ્યૂ ઉપર ક્લિક કરવાની છે. વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને પેજ જોવા મળશે. અહીંયા ઘણા બધા એસેમ્બલીના નામ આપેલા છે, વિધાનસભાઓના નામ આપેલા છે. જે તે તમારી વિધાનસભા હોય એ તમારે સિલેક્ટ કરવાની છે અહીંથી. એટલે હું પાલનપુરથી છું તો હું અહીંયા આગળ પાલનપુર સિલેક્ટ કરીશ. તો જો હું જે પાલનપુર આપેલું છે 100 નંબર પર પાલનપુર સિલેક્ટ કરીશ એટલે પાલનપુરની પાછળના ભાગમાં એક ડાઉનલોડનો ઓપ્શન આપેલો છે. જો અહીંયા આગળ જે ડાઉનલોડનો ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે. ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે જે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે અને એની અંદર ઘણા બધા ગામડાઓ છે એ ગામડા એની અંદર આવી જશે. તો એની અંદરથી તમારે તમારું જે ગામ છે એ તમારે ગામ જોઈ લેવાનું છે. તો અહીંયા આગળ આ પીડીએફ જે ડાઉનલોડ થઈ રહી છે અને ડાઉનલોડ થયા પછી હું તમને જે ફાઇલ છે એ બતાવું કે કઈ રીતે તમે એને જોઈ શકો છો. તો જે ફાઇલ તમે ડાઉનલોડ કરી છે એને જોવા માટે તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે. પ્લે સ્ટોર ઓપન કરી અને સર્ચ બારમાં તમારે જે જીપ ફાઇલ રીડર કરીને છે એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે. તો અહીંયા આગળ જે જીપ ફાઇલ રીડર છે એને હું અહીંયા આગળ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી અને એને અહીંયા ઓપન કરીશ. તમારે પણ એ રીતે કરી લેવાનું છે. અહીંયા જે પહેલો ઓપ્શન આપેલો છે ઓલ ફાઇલનો, એના પર તમારે ક્લિક કરવાની છે. એના પર તમે ક્લિક કરશો એટલે તમારી બધી ફાઇલો અહીંયા શો થઈ જશે. તમે જે ફાઇલ ડાઉનલોડ કરી છે એ આ રીતે શો થશે. તો એના પર તમારે ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરશો એટલે આ રીતે ફરી ઓપ્શન આવશે. અહીંયા ફરીથી ક્લિક કરવાની છે. અહીંયા બધા ગામોની પીડીએફ આપેલી છે. એટલે જે તમારું ગામની પીડીએફ હોય તમારે અહીંયા શોધી લેવાની છે. તો અહીંયા આગળ હું જો તમને એક દાખલા તરીકે એટલે બતાવી જોઉં કે જે ફાઇલ છે એ કઈ રીતે અહીંયા શો થશે. તો આ રીતે જે તમારા ગામની જે યાદી છે એ તમે આ રીતે જોઈ શકો છો. જે 2002ની જે યાદી છે મતદારની એ તમે આ રીતે જોઈ શકો છો. અને એની અંદર મિત્રો ભાગ નંબર આપેલા હોય છે. પછી જે તમારો મતદાન વિભાગનો નંબર અને તમારો અનુક્રમ નંબર પણ તમને અંદર જોવા મળી જશે. તો આ રીતે તમે જે 2002ની મતદાર યાદી છે એ ડાઉનલોડ કરી શકો છો અને આ રીતે તમે એને જોઈ શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.